શું તમારા બાળકને વારંવાર ગળામાં દુખાવો થાય છે, કાકડા થઈ જાય છે? શું તેને જમતી વખતે થૂંક ગળતી વખતે તકલીફ પડે છે? તો જવાબ છે હા. તો સાવધાન રહેજો, આ એક ટોન્સિલાઇટિસ હોઈ શકે છે ને આપણે સામાન્ય ભાષામાં કાકડા પણ કહીએ છીએ. ટોન્સિલ્સ એટલે કે ગળામાં પાછળના ભાગમાં રહેલી બે ગ્રંથિઓ જે આપણા શરીરના સૈનિકો હોય છે, જે જંતુઓને શરીરમાં જતા ઓળખે છે. પણ જ્યારે આ સૈનિકો પોતે જ બીમાર પડી જાય છે ત્યારે તે લાલ થઈ જાય છે અને સોજી જાય છે. આને જ આપણે ટોન્સિલાઇટિસ કહીએ છીએ. હું જાણું છું કે એક માતા પિતા તરીકે તમારી સૌથી વધુ ચિંતા શેની હોય છે? બાળકને વારંવાર આવતો તાવ, એન્ટીબાયોટિક્સના હેવી ડોઝ લેવા, અને કદાચ ડૉક્ટરે ઘણી વખત આપણે ઓપરેશનની પણ સલાહ આપેલી હોય છે. પરંતુ જો ઓપરેશન જ એક માત્ર રસ્તો છે, જો કે ના, જરાય નહીં. અહીં હોમિયોપેથી એક આશીર્વાદ સમાન સાબિત થાય છે. હોમિયોપેથી માત્ર સોજો ઓછો કરતો નથી, પણ બાળકની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને વધારવામાં આવે છે. આનાથી બાળકને વારંવાર થતી શરદી ખાંસીની તાસીર બદલી શકાય છે. અને સૌથી સારી વાત, હોમિયોપેથી દવાઓ કડવી હોતી નથી, મીઠી ગોળીઓ હોય છે અને બાળકને સૌથી ખૂબ ભાવે છે. હોમિયોપેથી અપનાવવાથી તમે તમારા બાળકને નાનપણમાં જ ઓપરેશનમાંથી બચાવી શકો છો. શું આ ઇલાજ સુરક્ષિત છે અને અસરકારક છે? હા, આ એકદમ સુરક્ષિત છે અને કોઈ પણ આડઅસર વગરનું હોય છે. તો આજે જ તમારા નજીકના હોમિયોપેથની સલાહ લો, અથવા તો અમારી માથે આવો. તમારા બાળકને કુદરતી અને સ્વાસ્થ્ય માટે હોમિયોપેથી પસંદ કરો. સ્વસ્થ રહો અને મસ્ત રહો.